મોટી મુસીબતમાં છે, તકલીફમાં છે। લગોલગ પાણી આવી ગયા છે, ઉપર છાપડા પર બેસેલા છે અને બાલ બચ્ચા સાથે। ભાઈ વરસાદનું પાણી વધારે ભરાઈ ગયેલું છે અમારે અહીંયા બરાબર અમારી બહાર નીકળ્યા તેવી પોઝિશન નથી અમારી હાલત બગડેલી છે અમારી હાલત છે અમારું આખું ઘર ડૂબી ગયું છે રિક્ષા છે રિક્ષા બધું ડૂબી ગયું છે રિક્ષા વગેરે બધા ડૂબી ગયું છે પાણીમાં બધી હાલત ખરાબ છે ગાડીઓ બી બધી ડૂબી ગઈ છે વલસાડ શહેરમાં વરસાદે જાણે વિનાશનું રૂપ ધારણ કરી લીધું છે દરેક વિસ્તારથી એક જ અવાજ સંભળાઈ રહ્યો છે હાય રે વરસાદ ક્યાંક પાણી ઘૂંટણ સુધી ક્યાંક કમર સુધી ક્યાંક ગળા સુધી તો ક્યાંક તેની પણ ઉપર અને ઘરોની અંદર સુધી પાણી ઘૂસી ગયું છે વલસાડના વિવિધ વિસ્તારોમાં લોકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે ઘણા પરિવારો પોતાના ઘરમાં જ ફસાઈ ગયા છે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે વાહનો બંધ પડી ગયા છે ઘણા વિસ્તારોમાં વીજળી ડ્રેનેજ અને બચાવની પૂરતી સુવિધા ન હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે લોકોના મનમાં હવે એક જ સવાલ છે શું ગ્રામ પંચાયત અને નગરપાલિકાએ વરસાદ પહેલા પૂરતી તૈયારી કરી હતી શું ડ્રેનેજ સિસ્ટમની સમયસર સફાઈ થઈ હતી શું આવી પરિસ્થિતિ માટે કોઈ પૂર્વ આયોજન હતું સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષોથી સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી છતાં સમયસર અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા આ દ્રશ્યો માત્ર પાણી ભરાવાના નથી પરંતુ લોકોની વ્યથા ભય અને તંત્ર પ્રત્યેના પ્રશ્નોના જીવંત પુરાવા છે સૌથી મોટો પ્રશ્ન તો એ છે જો પાણીનું સ્તર સતત વધતું રહે તો શું કોઈનો જીવ જોખમમાં ન મુકાય શું આ માત્ર વરસાદ છે કે પછી તંત્રની બેદરકારીનો ખુલ્લો ચહેરો વલસાડ આજે મદદ વ્યવસ્થા અને જવાબદારીની રાહ જોઈ રહ્યો છે કેમ કે જ્યારે શહેર પાણીમાં ડૂબે છે ત્યારે માત્ર રસ્તાઓ નહીં લોકોનો વિશ્વાસ પણ ડૂબવા લાગે છે આવા વધુ ગ્રાઉન્ડ રિપોર્ટ અને સત્ય સમાચાર માટે જોડાયેલા રહો વાવ ન્યૂઝ ગુજરાત સાથે અજેમ 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 બટાકા જાય વાડીમાં બટાકા આ લોકોને આપી દે આપે આપે ત્યાં હતા ભાઈ અમારો ગ્રીન પાર્કનું હાજરા પાર્ક સોસાયટી ભાઈ વિડીયો બનાવવાનું કારણ એ છે કે ઔરંગા નદીના તટ પર બુદ્ધુભાઈ જયેશભાઈનું ફેમિલી પરિવાર એકદમ બહુ મોટી મુસીબતમાં છે, તકલીફમાં છે। લગોલગ પાણી આવી ગયા છે, ઉપર છાપડા પર બેસેલા છે અને બાલ બચ્ચા સાથે। એવી જ રીતના યાદવનગર કાશ્મીરનગરની પછાડી લોકો ગુમાબૂમ કરતા છે। એનડીઆરએફની ટીમ ઉંમર ગામમાં છે, આપણી પાસે બોટની સુવિધા નથી અને કાર્તિકભાઈ જોડે વાત થતાં અત્યારે એક બોટ આવી છે પણ એવું જાણવા મળે છે કે બોટ પિચિંગથી 10-15 ફૂટ ઉપર પાણી ચાલે નદી પર અને ખૂબ પ્રેશરથી એટલે બોટ જઈ નહીં શકે। તો માન્ય શ્રી સાંસદ સાહેબ ધવલભાઈ અને ધારાસભ્ય ભરતભાઈ, માન્ય શ્રી કલેક્ટર સાહેબ, આપણે આ જે કોઈ વિડીયો જોઈએ એ કલેક્ટર સાહેબનો સંપર્ક કરે, ધારાસભ્યોનો સંપર્ક કરે અને સાંસદશ્રી જોડે તો મેસેજ પહોંચાડી દીધો છે અને લાઇઝિંગમાં છે અને કીધું છે કે જે બી કંઈ કામ હોય તો મને ફોન કરો। તો પ્લીઝ મારી નમ્ર અપીલ છે કે જ્યારે આપણી બોટ કામની ન આવતી હોય તો એનડીઆરએફનું હેલિકોપ્ટર મંગાવે ને આ જે ફસેલા છે એમનો જીવ બચાવે। નુકસાન તો આપણે સહી લેશું પણ આ કોઈનો જીવ જાય કેમ કે વલસાડમાં બહુ ખૂબ મોટી આફત આવી પડી છે। તો જે પણ કોઈ આ વિડીયો જોઈ કે જે પણ કોઈ જાણતા અજાણતા જેને જે કોઈ ઓળખ થાય તેને કોલ કરે પ્લીઝ। જય હિન્દ, ભારત માતા કી જય।